નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે તારીખ 20/1/2024ના દિવસે તમારી શાળાની અંદર જે સામાયિક કસોટી એટલે કે એકમ કસોટી જે લેવાઈ હતી ધોરણ 6ની અંગ્રેજી વિષયની તેનું સોલ્યુશન જોવાના છીએ. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. ટોટલ 5 ગુણનો પ્રશ્ન છે. તો આપણને પહેલો ફકરો આપેલો છે, તેના પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ, વેર ડીડ ધ પેરોટ લીવ? તો જવાબ આવશે ધ પેરોટ લીવ્ડ ઇન અ કેજ ઇન મીનાસ હાઉસ. બીજું, ડીડ ધ પેરોટ વર્ક ફોર ફૂડ? તો જવાબ આવશે નો, ધ પેરોટ ડીડ નોટ વર્ક ફોર ફૂડ. ત્રીજું, વાય વોઝ ધ પિજન નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ્સ કેજ? તો જવાબ આવશે ધ પિજન વોઝ નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ્સ કેજ બીકોઝ he was happy outside the cage. ચોથો સવાલ, the parrot was happy in the cage. True, false? તો જવાબ આવશે false. પાંચમું, find the opposite word for sadness from the paragraph. તો જવાબ આવશે happiness. વિદ્યાર્થી મિત્રો, 20/1/2024ના દિવસે તમારી છઠ્ઠા ધોરણની સમાજ અને અંગ્રેજી આ બે વિષયની જે એકમ કસોટી હતી તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેનું PDF સોલ્યુશન ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી રહેવાની છે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 7046 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ બીજો ફકરો અને બીજા ફકરાના આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. પેલું, વેન ડીડ અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ ધ સર્કસ? તો જવાબ આવશે અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધી સર્કસ લાસ્ટ સન્ડે. બીજું, ડીડ ધ એલિફન્ટ્સ કાઉન્ટ ધ બોલ્સ? તો જવાબ આવશે નો, the elephant did not count the balls. ત્રીજું, why were Ankit and his friends surprised? તો જવાબ આવશે Ankit and his friends were surprised to see Pappu the tiger because he was jumping through a burning ring. ત્યારબાદ ચોથો સવાલ, they show a bird in circus. True or false? તો જવાબ આવશે true. પાંચમો સવાલ, find the similar word for copy from the paragraph. તો જવાબ આવશે imitate. ત્યારબાદ ત્રીજો ફકરો છે અને ત્રીજા ફકરાના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો સવાલ, હાઉ મેની બોટલ્સ ઓફ વોટર કેન અ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ? તો જવાબ આવશે અ કેમલ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. બીજું, કેન કેમલ ઇટ થ્રોન્સ? તો જવાબ આવશે યસ, અ કેમલ કેન ઇટ થ્રોન્સ. ત્રીજું, હાઉ કેન અ કેમલ વોક ઓન હોટ સેન્ડ? તો જવાબ આવશે a camel can walk on the hot sand because it has a thick and padded feet that are not burned by the hot sun. ચોથો સવાલ, a camel store food in a stomach. True or false? તો જવાબ આવશે false. પાંચમો સવાલ, find out one word for a period of 2 weeks from the paragraph. તો જવાબ આવશે fortnight. ત્યારબાદ ચોથો ફકરો છે. ચોથા ફકરાના આધારે પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ, વેર વોઝ ગીતા ગોઈંગ? તો જવાબ આવશે ગીતા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. બીજું, ડીડ ગીતા નો સ્વિમિંગ? તો જવાબ આવશે યસ, ગીતા નો સ્વિમિંગ. ત્રીજું, વાય ડીડ ઓલ પ્રેઝ ગીતા? તો જવાબ આવશે ગીતા વોઝ પ્રેઝ ફોર હર courage and quick action in rescuing શ્યામ from the pond. ચોથું, શ્યામ સેવ ગીતા? True or false? તો જવાબ આવશે false. પાંચમું, find out the similar word of fast from the paragraph. તો જવાબ આવશે quickly. પાંચમો પેરેગ્રાફ અને એના આધારે તેના પ્રશ્ન. પેલો, વોટ વોઝ ધ અર્ચના થિંકિંગ? તો જવાબ આવશે અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધેટ ડે. બીજું, ડીડ અર્ચના ગેટ અ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન? તો જવાબ આવશે યસ, અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન. ત્રીજો સવાલ, which ingredients did Archana use to make a બાટી? તો જવાબ આવશે અર્ચના વોઝ વોલ wheat flour, similar રવા, બેસન એટલે કે બંગાળ ગ્રામ ફ્લોર, ઓઇલ, સોલ્ટ એન્ડ વોટર ટુ મેક બાટી. ચોથો સવાલ, ફર્સ્ટ શી ટુ ઘી? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. પાંચમું, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ટેસ્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ? તો જવાબ આવશે ગ્રેટ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 2, આપેલો કોઈ પણ એક ફકરો વાંચી ઉદાહરણ પ્રમાણે 5 પ્રશ્ન અને જવાબ લખો. તો અહીં સરસ મજાનો ફકરો છે. તો જોઈએ એમાં પહેલો સવાલ, કેન સંજના સિંગ અ સોંગ? તો જવાબ આવશે યસ, શી કેન. બીજું, કેન કવિતા સ્પીક ઇંગ્લિશ? તો જવાબ આવશે નો, શી કાન્ટ. ત્રીજો સવાલ, કેન તૃપ્તિ પ્લે ક્રિકેટ? તો જવાબ આવશે નો, શી કાન્ટ. ચોથો સવાલ, કેન
એની ઓફ ધેમ પ્લે ક્રિકેટ? તો જવાબ આવશે નો, નન ઓફ ધેમ કેન પ્લે ક્રિકેટ. પાંચમું, હુ કેન સ્પીક ઇંગ્લિશ અમોંગ સંજના, કવિતા એન્ડ તૃપ્તિ? તો જવાબ આવશે ઓનલી તૃપ્તિ કેન સ્પીક ઇંગ્લિશ. બીજો સવાલ છે, બીજો ફકરો છે, તેમાંથી પ્રશ્ન જોઈએ. પેલું, કેન રમેશ સ્પીક હિન્દી? તો જવાબ આવશે યસ હી કેન. બીજું, કેન ભાવેશ સ્વિમ ઇન ધ રિવર? તો જવાબ આવશે નો હી કાન્ટ. ત્રીજું, કેન સુરેશ પ્લે ચેસ? તો જવાબ આવશે યસ હી કેન. ચોથું, કેન એની ઓફ ધેમ સ્વિમ ઇન ધ રિવર? તો જવાબ આવશે નો, નન ઓફ ધેમ કેન સ્વિમ ઇન ધ રિવર. પાંચમો સવાલ, વુ અમોંગ રમેશ, ભાવેશ એન્ડ સુરેશ કેન પ્લે ચેસ? તો જવાબ આવશે ઓનલી સુરેશ કેન પ્લે ચેસ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કવિતા, ગીતા, સવિતા આર સિસ્ટર, ઓનલી કવિતા કેન કુક રોટી, ઓલ કેન મેક ટી, નો વન કેન કુક પાસ્તા? તો એમાં પ્રશ્ન જોઈએ. પેલો, કેન કવિતા કુક રોટી? તો જવાબ આવશે યસ શી કેન. બીજું, કેન ગીતા મેક ટી? તો જવાબ આવશે યસ શી કેન. ત્રીજું, કેન સવિતા કુક પાસ્તા? તો જવાબ આવશે નો શી કાન્ટ. ચોથું, કેન એની ઓફ ધેમ કુક પાસ્તા? તો જવાબ આવશે નો, નન ઓફ ધેમ કેન કુક પાસ્તા. પાંચમો સવાલ, વુ અમોંગ કવિતા, ગીતા એન્ડ સવિતા કેન મેક રોટી? તો જવાબ આવશે ઓનલી કવિતા કેન કુક રોટી. ચોથો પ્રશ્ન છે, ચોથો ફકરો છે, એમાંથી પ્રશ્ન જોઈએ. પેલું, ઇઝ મિતેશભાઈ કવિતાસ ફાધર? તો જવાબ આવશે યસ મિતેશભાઈ ઇઝ કવિતાસ ફાધર. બીજું, ઇઝ દેવજીભાઈ મિતેશભાઈ ફાધર? તો જવાબ આવશે નો, દેવજીભાઈ ઇઝ નોટ મિતેશભાઈ ફાધર. ત્રીજું, વોટ ઇઝ મિતેશભાઈ એન્ડ દેવજીભાઈ પ્રોફેશન? તો જવાબ આવશે ધે આર કાર્પેન્ટર, ધે કેન મેક ફર્નિચર. ચોથો સવાલ, કેન કવન મેક ફર્નિચર? તો જવાબ આવશે નો, કવન કેન નોટ મેક ફર્નિચર. પાંચમું, ઇઝ કવન અ ક્રિકેટર? તો જવાબ આવશે યસ કવન ઇઝ અ ક્રિકેટર, હી કેન પ્લે ક્રિકેટ. ત્યારબાદ પાંચમો ફકરો, પેલું, હુ ઇઝ અ નૈનાસ ફ્રેન્ડ? તો જવાબ આવશે નિરાલી ઇઝ નૈનાસ ફ્રેન્ડ. બીજું, હુ ઇઝ અ નિરાલીસ સિસ્ટર? તો જવાબ આવશે નંદિની ઇઝ અ નિરાલીસ સિસ્ટર. ત્રીજું, કેન નૈના નાઇટ અ સ્વેટર? તો જવાબ આવશે યસ નૈના કેન નાઇટ અ સ્વેટર. ચોથું, કેન નિરાલી નાઇટ અ સ્વેટર? તો જવાબ આવશે નો, નિરાલી કેન નોટ નાઇટ અ સ્વેટર. પાંચમું, કેન ઓલ ઓફ ધેમ ડેકોરેટ ધ હાઉસ? તો જવાબ આવશે યસ ઓલ ઓફ ધેમ કેન ડેકોરેટ ધ હાઉસ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 3. નીચે આપેલા વસ્તુઓ બનાવવાનો પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવીને પ્રક્રિયા ફરીથી લખો. તો એમ ટીમ બનાવવાની જે પ્રક્રિયા છે આપેલી છે, આડી અવળી થઈ ગઈ છે. તો જોઈએ તેને યોગ્ય ક્રમમાં. પેલું, મેકિંગ ટી. બોઇલ વોટર ઇન અ પોટ, એડ સુગર એન્ડ ટી પાવડર, એડ મિલ્ક એન્ડ બોઇલ ઇટ until bubbles start to rise. When the milky shade changes into brown shade, tea is ready. Turn off the gas and strain tea in cups. ત્યારબાદ બીજી પ્રોસેસ છે, આપણને આપે છે મેકિંગ લેમન ટી. તો લેમન ટી કેવી રીતે બને તેની સાચી પ્રોસેસ જોઈએ. તો જોઈએ, હીટ વોટર ઇન અ પેન. Once the water comes to a boil, similar the heat, add the tea leaves and let them steep for a minute. Strain the tea in serving cups. Add a lemon juice and honey. Stir it well. Serve immediately. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મેકિંગ અ મેંગો જ્યુસ. તો તેનો જવાબ આવશે peel ripe mangoes and cut them into a small pieces. Add the mango pieces to the blender with some water. Pour mango juice into a glass. Add sugar, a few ice cubes. Blend everything until the juice is smooth. ત્યારબાદ ચોથી પ્રોસેસ છે મેકિંગ ચપાતી. તો take wheat flour, add a pinch of salt, mix everything. Add a teaspoon of oil and making a soft dough. Add water little by little and mix slowly. Knead the dough at the least of 5 minutes. Make small balls and roll then using a flour. Cook then for few seconds. Flip and cook other side too. ત્યારબાદ પાંચમું છે મેકિંગ ખીચડી. તો તેની સરસ મજાની પ્રોસેસ મેં તમને લખીને આપેલી છે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4. આપેલા શબ્દોની મદદથી નીચેનો સંવાદ પૂર્ણ કરો. કોઈ પણ એક લખવાનો છે. તો આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલા છે, તમારે તે જોઈ લેવાનું રહેશે એકવાર.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, લીટી દોરેલા શબ્દના સ્થાને સાચો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. તો આ પ્રશ્નનો જવાબ પણ મેં તમને લખીને આપેલો છે, તમારે તે જોઈને એકવાર લખી લેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, 20/1/2024 તારીખે તમારી છઠ્ઠા ધોરણની જે સમાજ અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટી લેવાઈ હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની PDF ડાઉનલોડ કરવી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી જશે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.